જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક ટુ આ ચેનલ મારું મોટા સુરખા. ગઈકાલે આપણે ડોંબિવલીના કુટુંબીજનોને સંગોત્સવ ઉજવતા જોયા. આઈ એમ શ્યોર આપ સૌ જાણી શકો છો કે મોટા સુરખા નિવાસીના દરેક ઘરમાં ખૂબ હર્ષોલ્લાસ છે અને હવે બસ નેક્સ્ટ 2 વીક્સ જલ્દીથી જલ્દી જાય અને સૌ સાથે મળીને આ સંગોત્સવને ઉજવીએ એની રાહ જોવાઈ રહી છે. આજે આપણે મુંબઈના સેન્ટ્રલ લાઇન તરફના ક્ષેત્રોમાં આવેલા ઘાટકોપર અને મુલુંડમાં રહેતા આપણા કુટુંબીજનોના ઘરે શ્રી આદેશ્વર દાદાના દેરાસરની ધજા પધારી હતી ત્યારનો ઘર ઘર સંગોત્સવનો વિડીયો જોશું. હિયર ઇટ ગોઝ. मीठी पालड़ी गामना मीठा देना, मीठी पालड़ी गामना मीठा देना, राजाओना राजा शोभे ऋषभजी नो ठार, मीठी पालड़ी गामना मीठा देना. प्रगटाव्या कोई अलगारी योगी प्रभुजी ने प्रगटाव्या, जिन मंदिर ने मन मंदिर मारू ऋषभजी पधराव्या, कंकु ना थापा लगाओ मेहंदी रंग्या, कंकु ना थापा लगाओ मेहंदी रंग्या, राजाओना राजा शोभे ऋषभजी नो ठार, मीठी पालड़ी गामना मीठा देना. નાના નમણા રાજકુંવર છે આદિશ્વર બેલા, નાના નમણા રાજકુંવર છે આદિશ્વર બેલા, સાલગીરીની ધજા ચડાવી હૈયા સૌ હરખેલા, ઢોલ નગારા વગડાવ્યા ને ઘર ઘર ગુંજેના, ઢોલ નગારા વગડાવ્યા ને ઘર ઘર ગુંજેના, રાજાઓના રાજા શોભે ઋષભજી નો ઠાર, મીઠી પાલડી ગામના મીઠા દેના. આજ વતનની ધૂળ મહી દેશાવરથી સહુ આવ્યા, આજ વતનની ધૂળ મહી દેશાવરથી સહુ આવ્યા, રજત વર્ષની સાલગીરીમાં ઉત્સવ રંગ મનાવ્યા, રત્નચંદ્ર સૂરી પધાર્યા સકળ સંઘની સા, રત્નચંદ્ર સૂરી પધાર્યા સકળ સંઘની સા, રાજાઓના રાજા શોભે ઋષભજી નો ઠાર. આજે આ વિડીયો જોઈને બોલવા માટે મારી પાસે શબ્દો ઓછા પડે છે. ઘરે ઘરે નવકાર મંત્રના જાપ રાખવામાં આવ્યા હતા, સામૂહિક સામયિક પ્રભુ ભક્તિ, આપણી બહેનો હર્ષથી ગરબા રમતા જોઈ, સ્નાત્ર પૂજા થઈ, સામૂહિક આરતી અને મંગળ દીવો. ઇનફેક્ટ ઘરમાં જેટલા લોકો હાજર હતા તેઓના હાથમાં ઇન્ડિવિજ્યુઅલ દીવા બી જોયા. બટ એક ખાસ દ્રશ્ય તમે જોયું હશે જેમાં માતુશ્રી સુભદ્રાબેન અને આપણા સંઘના પ્રમુખ શ્રી વિમળકાંતભાઈ ધજાના દર્શન લઈ રહ્યા છે. આ દ્રશ્યની ખાસ વાત એટલે કરવાની કે માતુશ્રી સુભદ્રાબેન જે લગભગ 85+ યર્સના છે તેઓ બહુ જ રેર ઇન્સ્ટન્સમાં ઘરેથી નીચે ઉતરી શકે છે, બટ ધજાના દર્શન કરવા માટે તેઓ બધી જ તકલીફોને અને ઇનકન્વિનિયન્સને એક્સેપ્ટ કરીને શ્રી વિમળકાંતભાઈના ઘરે પધાર્યા હતા. આઈ એમ સિરિયસલી એટ લોસ ઓફ વર્ડ્સ ટુ ડિસ્ક્રાઇબ કે આ પ્રસંગ, આ સંગોત્સવ, આ ઉજવણી અને વિડીયોઝ અને પિક્ચર્સમાં કેપ્ચર થયેલી આ મોમેન્ટ્સ નેક્સ્ટ 50, 60, 100 વર્ષ પછી બી વાગળવામાં આવશે. એનીવેઝ, આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.